સમર વેકેશન એ વિદ્યાર્થીઓ માટે માત્ર આરામ કરવાનો જ નહીં, પરંતુ કંઈક નવું શીખવા અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરવા માટે અંકલેશ્વરની જૈન પીટીટ લાઇબ્રેરી દ્વારા સમર વેકેશન કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેપર ક્રાફ્ટ, ચિત્રકલા, સંગીત, વોલ પેઇન્ટિંગ, વિસરાતી જતી રમતો સહિત અલગ અલગ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમર કેમ્પમાં 60 જેટલા બાળકોએ ભાગ લીધો છે, જેમાં રોજ અલગ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજ રોજ વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિસરાતી જતી રમતો સહિતનું પેઇન્ટિંગ દર્શાવ્યું હતું. મારું નામ આરોહી દવે છે. હું 5મા ધોરણમાં ભણું છું. આજે અમારું સમર કેમ્પ હતું જેએનપીટી લાઇબ્રેરીમાં. અમને અહીંયા વરલી આર્ટ કરાવે છે અને ચકરડી બનાવતા શીખવાડે છે અને મને અહીંયા બહુ મજા આવે છે. જેએનપીટી લાઇબ્રેરી અંકલેશ્વર આયોજિત સમર વેકેશન 2026માં કુલ 60 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ બાળકોને રોજ નવી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે ચિત્રકલા, વાલી પેઇન્ટિંગ, સંગીત, ઝુમ્બા ડાન્સ, ચેસ, આ બધી વિવિધ પ્રવૃત્તિથી બાળકોને ખૂબ મજા આવે છે. ગઈકાલથી વાલી પેઇન્ટિંગ બાળકોને કાગળ ઉપર રજૂ કરવામાં આવ્યા અને આજે આ વોલ પેઇન્ટિંગ ઉપર આપ જોઈ રહ્યા છો કે બાળકો સરસ મજાનું વોલ પેઇન્ટિંગ કરે છે. વાલી પેઇન્ટિંગ દ્વારા ભૂલાતી જતી રમતો, જે આજથી 25 થી 30 વર્ષ પહેલાં જે રમતો રમાતી હતી, એ રમતો માનો કે સંતા કુકડી છે, સાત કુકડી છે, આ બધી રમતોને સ્થાન આપવામાં આવેલું છે. એટલે કે ગેમ ઝોન તરીકે અહીંયા વાલી પેઇન્ટિંગ રજૂ કરવામાં આવેલા છે.